ધરોઈ ડેમમાં પાણીની આવક અચાનક વધી જતાં 8 ગેટ 6 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે। સાબરમતી નદી બંને કાંઠે ગાંડીતુર બનીને વહેતી થઈ છે। ધરોઈ ડેમની હાલત 25-8ની વાત કરીએ તો ધરોઈ ડેમમાં અચાનક પાણીની આવક વધતા 89,892 ક્યુસેક આવક નોંધાઈ છે। ધરોઈ ડેમની ભયજનક સપાટી 622 ફૂટ છે। ધરોઈ ડેમની 618.53 ફૂટ સ્થિર રાખીને 8 દરવાજા ખોલી પાણી છોડવામાં આવી રહ્યું છે। સાબરમતી નદી બંને કાંઠે ગાંડીતુર બની વહેતી થઈ છે। સાબરમતી નદીમાં 64,144 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। ડેમ ઇજનેર સુમિત પટેલના જણાવ્યા મુજબ 8 દરવાજા 6 ફૂટ સુધી ખોલવામાં સવારે 7 વાગે નદીમાં પાણી છોડવામાં આવ્યું હોય લોકોએ સાવધાન રહેવું અને નદી તરફ ન જવા માટે અપીલ કરવામાં આવી છે। ધરોઈ ડેમમાં હાલ 86.68% પાણીનું સ્ટોરેજ સ્થિર કરવામાં આવ્યું છે। ત્યારબાદ ઉપરની આવક જે થઈ રહી છે તે પ્રમાણે પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે। કોઝવે પર ન જવા માટે રસ્તો બંધ હોય તેવા બોર્ડ પણ અહીં લગાવવામાં આવ્યા છે। ધરોઈ ડેમની નીચે આવેલો કોઝવે સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો છે અને ત્યાં ન જવા માટે અપીલ પણ કરવામાં આવી છે। વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ। સુરેશ ઠાકોર અને ફારૂક મેમણ સાથે।